ભરૂચ લોકસભાના ઉમેદવાર મનસુખ વસાવા 7મી વખત જીતીને ફરી એકવાર તેઓ લોકસભાના સાંસદ બન્યા છે। તેને જ લઈને હવે એક પત્ર ભરૂચ જિલ્લામાં વાયરલ થયો છે, જેણે અનેક પ્રકારના સવાલો ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ અને કાર્યકરો સામે ઉઠાવ્યા છે। જે નાનામાં પત્રમાં લખવામાં આવ્યું છે કે કેટલાક ભાજપના જ કાર્યકરો અને નેતાઓ દ્વારા મનસુખ વસાવાને હરાવવાનું લોકસભાની ચૂંટણીમાં કામ કરવામાં આવ્યું, એટલે કે ઘરના જ ઘાતકી હોવાની વાત સામે આવી છે। અને આ વાતને મનસુખ વસાવાએ પોતે સમર્થન આપ્યું છે અને તેમના સુધી પણ માહિતી પહોંચી રહી છે। એ દિગ્ગજ નેતાઓ કોણ છે તેનું લિસ્ટ તૈયાર થઈ રહ્યું છે અને આ રજૂઆત છે હવે દિલ્હી દરબાર સુધી પહોંચી છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી આ પત્ર છે તે પહોંચાડવામાં આવ્યો છે। તો સમગ્ર મામલો છે, શું કહી રહ્યા છે મનસુખ વસાવા, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ભરૂચ લોકસભાના ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવા, જે અવારનવાર પોતાના નિવેદનોના કારણે ચર્ચાનું કેન્દ્ર બનતા જોવા મળતા હોય છે, તે પોતાની વાત છે બેબાકપણે કહેતા નજરે પડતા હોય છે। અને આ વખતે એવું પણ કહેવાય રહ્યું હતું, જ્યારે 7મી વખત ભરૂચ લોકસભા સીટ પર ભારતીય જનતા પાર્ટીએ મનસુખ વસાવાને ટિકિટ આપી છે, તો તેમની સામે એન્ટી ઇન્કમ્બન્સી છે। સામાન્ય લોકો તો ઠીક, પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં રહેલા દિગ્ગજ નેતાઓ અને કાર્યકરો પણ મનસુખ વસાવાને ટિકિટ મળતા નારાજ જોવા મળી રહ્યા છે। તે પ્રકારના અહેવાલો પણ ભૂતકાળમાં વાયરલ થયા હતા। જોકે આ વખતે ફરી એકવાર મનસુખ વસાવાએ 80,000ના લીડ સાથે જીત પ્રાપ્ત કરી છે, પરંતુ ગત લોકસભાની ચૂંટણીમાં મનસુખ વસાવા જે 3 લાખની લીડથી જીત્યા હતા, અને આ વખતે ઓછી લીડ હોવા પાછળ એક મોટું કારણ સામે આવી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના કેટલાક દિગ્ગજ નેતાઓની નિષ્ક્રિયતા અને મનસુખ વસાવાને હરાવવાનું કામ હોવાની વાત પણ હવે રાજકીય ગલિયારામાં ચર્ચાઈ રહી છે। અને હવે એક નાનામો પત્ર છે તે વાયરલ થયો છે, જે પત્રમાં મનસુખ વસાવાને કેટલાક ભાજપના દિગ્ગજ નેતાઓ દ્વારા હરાવવાનું કામ કરવામાં આવ્યું હોય અને હરીફ ઉમેદવાર છે તેને જીતાડવાના પ્રયાસ કરવામાં આવ્યા હોય તે પ્રકારની વાત છે કાર્યકર્તા દ્વારા મનસુખ વસાવાને પત્રમાં લખીને દર્શાવી છે। આ પ્રકારનો પત્ર સામે આવતાની સાથે મનસુખ વસાવાએ પોતે આ વાતનું સમર્થન કર્યું છે અને વાત સ્વીકારી છે કે કેટલાક ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ તેમને હરાવવાનું કામ ભરૂચ લોકસભાની ચૂંટણી દરમિયાન કર્યું છે। પહેલા મનસુખ વસાવા શું કહી રહ્યા છે, તે શું તેમના આક્ષેપો છે તે સાંભળી લો। ભરૂચ લોકસભામાં ખોટા પ્રચાર થયા, અપપ્રચાર થયા, વિરોધ પક્ષો બધા ભેગા થયા અને સાથે સાથે ઘણા બધા સંગઠનો પણ મને હરાવવા માટે, ભાજપને હરાવવા માટે પૂરી તાકાતથી કામે લાગ્યા। એમાં કેટલાક અમારા સાથી મિત્રો, પાર્ટીના નેતાઓના પણ કેટલાક લોકોના નામ છે। ડેડિયાપાડા વિધાનસભા, પછી ઝઘડિયા વિધાનસભામાં, પછી એવા જે 5, 6, 7, 8, 9, 10 લોકોના વરિષ્ઠ લોકોના નામો જે છે એ કેટલાક લોકો નિષ્ક્રિય રહ્યા છે, કેટલાક લોકોએ વિરોધમાં કામ કર્યું છે। એ અંગેનો કોઈક શુભેચ્છક છે એને એક પત્ર લખ્યો છે। બધા જ પ્રદેશ છે, સેન્ટ્રલ નેતૃત્વ, બધા જ લોકોને આ અંગેને જેની પાસે જે માહિતી છે કે કોણે કઈ રીતના વિરોધમાં કામ કર્યું છે એવો પત્ર વાયરલ જોરશોરથી ચાલી રહ્યો છે। અને એના માટે મેં ઉપલા લેવલે, પ્રદેશ લેવલે જવાબદાર લોકોનું ધ્યાન દોર્યું છે અને મેં પણ થોડી જે માહિતી મેળવી કે આ પત્ર જે વાયરલ થયો છે એમાં કેટલાક તથ્યો બિલકુલ સાચા છે, કેટલાક પાર્ટીના જ લોકોએ વિરોધમાં કામ કર્યું છે, કેટલાક નિષ્ક્રિય રહ્યા છે, જે ખરેખર એ યોગ્ય નથી। અને આના કારણે જે કામ કરનારા કાર્યકર્તાઓ, આગેવાનો ભારે નારાજગી અનુભવી રહ્યા છે કે જો પાર્ટીમાં આવા તત્વોની સામે પગલાં લેવા જોઈએ એ રીતના ઘણા બધા માંગણી કરી રહ્યા છે। આખર તો પાર્ટીનો વિષય છે, પાર્ટી જે નિર્ણય લે તે। આ હતા ભારતીય જનતા પાર્ટીના ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા। તેમના દ્વારા કહેવામાં આવ્યું કે જે લોકોએ ભારતીય જનતા પાર્ટીને ચૂંટણી સમયે નુકસાન પહોંચાડવાનું કામ કર્યું છે, જે આદિવાસી સંગઠનો હોય, કાર્યકર્તાઓ હોય કે પછી નેતાઓ દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે, તેમની માહિતી એકત્ર કરવામાં આવી રહી છે અને આ લિસ્ટ છે તે દિલ્હી દરબારમાં મોકલવામાં આવશે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમજ ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ પ્રદેશ સંગઠન મંત્રી સુધી આ બાબતે જેણે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ કે
ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિરુદ્ધ કામ કર્યું છે તેમના નામ મોકલવામાં આવશે તે પ્રકારની ચીમકી મનસુખ વસાવા દ્વારા ઉચ્ચારવામાં આવી છે. જણાવી દઈએ કે આ વખતે ભરૂચ લોકસભા સીટ ઉપર કાંટાની ટક્કર હતી. મનસુખ વસાવા માટે કપરા ચઢાણો એટલા માટે સાબિત થયા કેમ કે ઘરના જ ઘાતકી નીકળ્યા છે, એટલે કે તેમની 3 લાખથી લીડ ઘટીને 80,000 થઈ ગઈ છે. અને આને જ લઈને હવે જે ગદ્દારી જેણે કરી છે તે ગદ્દારોને શોધવાના કામમાં મનસુખ વસાવાએ હવે એક એક્શન પ્લાન તૈયાર કર્યો છે. દર્શક મિત્રો, ત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના.